પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પાકિસ્તાનમાં એક આત્મઘાતી હુમલાખોરે પોલીસ સ્ટેશનમાં કાર ઘુસાડી, જેમાં 8 લોકોના મોત થયા છે. અનેક ઇમારતો થઈ ધરાશાયી. બિહારમાં ઝેરી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે. અનેક લોકોની હાલત ગંભીર, જેમાં 7 લોકોએ પોતાની દ્રષ્ટિ ગુમાવી. અમેરિકાએ ઈરાનની શાન ગણાતો B-1 બ્રિજ તોડી નાખ્યો છે, જેમાં ઈરાનને લગભગ 3300 કરોડ જેવું નુકસાન થયું છે. ભારતે ટૂંક સમયમાં ડેન્ગ્યુની રસી ક્યુ ડેંગા મળી શકે છે. 11 વર્ષની ભારતીય મૂળની બોધના શિવાનંદન બ્રિટનની નંબર 1 ચેસ ખેલાડી બની. યુએસ ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો. સતત હુમલા છતાં ઈરાન પાસે હજુ પણ ઘણા હથિયારો. પાકિસ્તાનમાં મોંઘવારીનો વિસ્ફોટ, જેમાં ડીઝલ 54% મોંઘું થયું અને પેટ્રોલ 1 લીટરના 460 રૂપિયા થયા. હવે ફાર્મા પર 100% ટેરિફ જીતતા ટ્રમ્પ. એલ્યુમિનિયમ, સ્ટીલ અને તાંબા પર રાહત. ઈરાન યુએસ યુદ્ધ. ઈરાને અમેરિકાનું તોડી પાડ્યું બીજું F-35 ફાઇટર જેટ, જેનો વિડીયો કર્યો જાહેર. રાજા રવિ વર્માનું યશોદા કૃષ્ણ પેઇન્ટિંગ 167 કરોડમાં વેચાયું. MF હુસેનનો રેકોર્ડ તોડ્યો. તો આ તાના ટોપ 10 ન્યૂઝ, અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.